વંદે ગુજરાત વાત ગુજરાતની। સુરતમાં ટેક્સટાઇલ એક્સપો 2025નું ઉદ્ઘાટન સુરતના મેયર દક્ષેશ માવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સુરતના વિકાસમાં ટેક્સટાઇલ એક્સપોના ફાળો નંબર 1 છે। વિશ્વની સમક્ષ હરીફાઈમાં ઊભા રહેવા માટે નવી મશીનરી, નવી ટેકનોલોજી લોન્ચિંગ થઈ છે। મને કહેતા આનંદ થાય છે, સુરત ભવિષ્યમાં વિશ્વમાં ટેક્સટાઇલનું હબ બનશે। નવી મશીનરીમાં જૂની ટેકનોલોજીને કારણે ઉત્પાદન ઓછું થતું હતું, પણ નવી ટેકનોલોજીને કારણે ઉત્પાદનમાં 20% સુધીનો વધારો થશે। જેમ સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વના 100થી વધુ દેશોમાં હીરાની નિકાસ કરે છે, તે જ રીતે કપડાં ઉદ્યોગ પણ વિશ્વના દેશો સુરતનું કપડું પહેરશે એવો મને વિશ્વાસ છે। સુરત ઇન્ટરનેશનલ ટેક્સપો સુરતના વિકાસમાં નંબર 1 ફાળો એનો છે ને આજે વિશ્વની સમકક્ષ સુરત ઊભું રહેવા માટે આજે નવી મશીનરી લોન્ચિંગ થઈ છે। મને કહેતા આનંદ થાય છે કે આવનાર સમયમાં સુરત ટેક્સટાઇલનો હબ તો છે જ, પણ આવનાર સમયમાં વિશ્વના લોકો પણ સુરતને મોટો ઓર્ડર આપશે એવું મને લાગી રહ્યું છે। કારણ કે જે પ્રમાણે અત્યારે નવી મશીનરી મેં જોયું, જે નવી મશીનરી આવી એમાં જે અત્યારે જે જૂના મશીન છે એમાં 20% અપગ્રેશન આવ્યું છે, 20% સ્પીડ વધી છે। એટલે આવનાર સમયમાં જે અત્યારે 6-7 કરોડ ડેઇલીનું પર ડે કાપડ ઉતરે છે સુરતમાં, આવનાર સમયમાં છેલ્લા 5-7 વર્ષમાં ડબલ થઈ જશે અને સુરત અત્યારે ફાસ્ટેસ્ટ કનેક્ટેડ સિટી પ્રસ્થાપિત થઈ રહી છે। એટલે આ બિઝનેસ આવનાર સમયમાં જે પ્રમાણે ડાયમંડમાં 100-125 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરી રહ્યું છે, એમ ટેક્સટાઇલ સુરતનું હબ બની અને આવનાર સમયમાં વિશ્વને સુરતનું કાપડ મળી રહે એ ઇનિશિયેટિવ આજે ચેમ્બર ઓફ કોમર્સના મિત્રોએ લીધું છે। અને વિવિધ મશીનરી જે આપણે ઇમ્પોર્ટ કરતા હતા, પણ નવા ઇનિશિયેટિવ એવા પણ લીધા છે જે આત્મનિર્ભર ભારત આદરણીય પ્રધાનમંત્રીનો જે સંકલ્પ છે એને સાકારિત કરવા પણ અમુક મશીનરી સુરતમાં આવનાર સમયમાં બનવાની છે। એટલે મને ખૂબ જ ગર્વ છે અને હું તમામ એસજીજીસીના મિત્રોને અભિનંદન આપું છું કે ખૂબ જ સારો એક્સપોનું આયોજન કર્યું। આ પ્રસંગે સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે સી ટેક્સ પ્રદર્શનને કારણે વ્યાપારીઓ 1000 કરોડથી વધારે બિઝનેસ કરશે એવું મને લાગી રહ્યું છે। આ એક એવું એક્ઝિબિશન છે કે જેમાં જે મશીનના મેન્યુફેક્ચરર્સ છે અને એમાં સુરતના મોટાભાગના ડીલર છે, આ તમામને 1000 કરોડથી વધુ બિઝનેસ મળવાની શક્યતાઓ અમે જોઈ રહ્યા છે। કારણ કે સુરતની અંદર અત્યારે જે રીતે તેજી છે ટેક્સટાઇલની અંદર અને દરેક વ્યક્તિ પોતાના પૈસા ક્યાં રોકી શકાય એનો વિકલ્પ શોધી રહ્યા હોય, ત્યારે ટેક્સટાઇલની મશીનરી તરફનું જે એક આકર્ષણ છે તે ખૂબ વધ્યું છે અને આશા રાખીએ છીએ કે આ એક્ઝિબિશનને કારણે એના ઉત્પાદકતાઓને 1000 કરોડથી વધુ બિઝનેસ મળવાની શક્યતાઓ ચેમ્બર ઓફ કોમર્સ જોઈ રહી છે। આ વખતે નવી ટેકનોલોજી આવી છે। સુરત ગાર્મેન્ટ કપડાનું હબ બનવા જઈ રહ્યું છે। પીએમ મોદીનો હું આભાર વ્યક્ત કરું છું। તેમણે યાન પરથી QCO હટાવ્યું છે, ત્યારે બહારથી આધુનિક ટેકનોલોજીના મશીનો આવશે, જેને કારણે આપણું એક્સપોર્ટ વધશે। મોદીજીના ફેસલાને કારણે વ્યાપારીઓ ખૂબ ખુશ છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો આ વખતે નવી ટેકનોલોજી આવી છે સ્પીડમાં। હાઈ સ્પીડ રેપિયર, હાઈ સ્પીડ એરજેટ, હાઈ સ્પીડ રેપિયર વિથ જેકાર્ડ અને હાઈ સ્પીડ વોટર જેટ અને સર્ક્યુલર નીટિંગ, જે આવનારા સમયની અંદર સુરત ગાર્મેન્ટનું હબ બનવા જઈ રહ્યું છે। ત્યારે આ મોટી ઓપોર્ચ્યુનિટી છે કે આવી ટેકનોલોજી અત્યારે આવી રહી છે। ખાસ કરીને નરેન્દ્ર મોદીનો આભાર માનીશ, કારણ કે નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે યાન પરથી QCO હટાવ્યું છે, ત્યારે હાઈ સ્પીડ મશીનો ડબલ A ગ્રેડ લાવી શકશે। ડબલ A ગ્રેડથી બહારથી માલ લાવીને એમાંથી એક્સપોર્ટ બનતું કપડું આ વખતે આ મશીનની અંદર બનવાનું છે। કારણ કે સ્પીડમાં લો ગ્રેડનો માલ નહીં ચાલે, એટલે હાઈ સ્પીડ મશીનમાં ડબલ A ગ્રેડનો માલ ચાલે। ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીનો ઐતિહાસિક નિર્ણય છે, જેને લઈને આજે ઇન્ડસ્ટ્રીઝ ખુશ છે। આજે જે એક્ઝિબિશન છે એમાં નવીનતમ ટેકનોલોજી તમામ આવી છે। ઉદ્યોગકારોની અંદર નવો જુસ્સો છે, કારણ કે આ વખતે જે રીતે ભારત સરકારે QCO હટાવ્યું છે, હવે ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોની જવાબદારી છે કેવી રીતે એક્સપોર્ટ વધારવું, કેવી રીતે ગાર્મેન્ટ ઉદ્યોગને આગળ લઈ જવો। સુરત જ્યારે ગાર્મેન્ટનું હબ બનતું હોય ત્યારે એક્સપોર્ટના નવા આયામો હવે આપણે સર કરવાના છે। ત્યારે નવી ટેકનોલોજી, નવીનતમ ક્વોલિટીઓ હવે આ માર્કેટની અંદર આવવાની છે। વંદે ગુજરાત વાત ગુજરાતની।